હેલો સ્ટુડન્ટ્સ, હું સંદીપ ગુપ્તા સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 1 જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ ચેપ્ટરમાં આવતા તમામ રાસાયણિક સૂત્રો આપણે અહીંયા લખી લીધા છે. આ તમામે તમામ રાસાયણિક સૂત્ર વિથ નામ આપણે યાદ રાખવાના છે. એટલા માટે આપણે એની પ્રેક્ટિસ કરવાના છે. આ દરેકે દરેક રાસાયણિક સૂત્રોના નામ આપણે હું અહીંયા બોલીશ અને લખીશ, એ સાથે તમારે રિપીટ કરવાનું છે અને તમારે યાદ કરવાનું છે. સાથે જરૂર પડે તો તમારે લખી પણ લેવાનું છે. હા, એક વસ્તુ યાદ રાખજો કે આ જેટલા અહીંયા 45 તમને અહીંયા રાસાયણિક સૂત્રો આપેલા છે, આ 45 રાસાયણિક સૂત્રો એ માત્ર ધોરણ 10 માં નહીં, એ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે. અને ધોરણ 10 માં જેટલા પણ અહીંયા તમને રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર આપેલા છે, એ દરેકમાં આની આપણને જરૂર પડશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે અહીંયા રાસાયણિક સૂત્રોનું નામ શીખશે, સમજશે અને લખશે, સાથે બોલશે પણ, તો જલ્દીથી નહીં યાદ રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે અહીંયા રાસાયણિક સૂત્રોના નામ શીખી લઈએ. ચાલો જોઈએ આપણે. તો સૌથી પહેલા છે MgO. MgO એનું પૂરું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથે તમારે બોલવાનું પણ છે MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ત્યાર પછી છે Mg3N2. Mg3N2 એટલે કે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. ત્યાર પછી નંબર 3 PbNO3 ટ્વાઇસ. PbNO3 ટ્વાઇસ જેનું નામ છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ તમારે પણ સાથે બોલવાનું છે. ત્યાર પછી નંબર 4 Ki એટલે કે પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ. ત્યારબાદ નંબર 5 PbI2. PbI2 એટલે કે લેડ આયોડાઇડ. લેડ આયોડાઇડ. ત્યાર પછી નંબર 6 KNO3. KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ. ત્યાર પછી નંબર 7 BaCl2. નંબર 7 BaCl2 એટલે કે Ba એટલે કે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ. ત્યાર પછી નંબર 8 Al2SO4 થ્રાઇસ. Al2SO4 થ્રાઇસ એટલે કે એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ. સાથે બોલતા જવાનું છે અને સમજતા જવાનું છે. ત્યાર પછી નંબર 9 NaOH. NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી CaO નંબર 10 CaO કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ. ત્યાર પછી નંબર 11 CaOH ટ્વાઇસ. CaOH ટ્વાઇસ નું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને ફોડેલો ચૂનો અથવા લાઇમ વોટર બી કહે છે, અથવા તો સ્લેક લાઇમ બી કહે છે. બરાબર. ચાલો. ત્યાર પછી નંબર 12 CaCO3. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ. ત્યાર પછી નંબર 13 FeSO4. FeSO4 એટલે કે આયર્ન સલ્ફેટ. બરાબર. અહીંયા આપણે લખશું આયર્ન સલ્ફેટ. આયર્ન સલ્ફેટ જે આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી Fe2O3. Fe2O3 તો અહીંયા આવશે આપણે ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ.
જે આપણે ચોપડીમાં તમારે યાદ રાખવાના છે એ જ વસ્તુ આપણે નામ લખશું અહીંયા. ત્યાર પછી પીબીઓ નંબર 15 છે. પીબીઓ એટલે કે લેડ ઓક્સાઇડ. લેડ ઓક્સાઇડ. ઓકે. ત્યાર પછી નંબર 16 BaOH ટ્વાઇસ. BaOH ટ્વાઇસ એટલે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી NH4Cl. NH4Cl એમોનિયમ ક્લોરાઇડ. ત્યાર પછી નંબર 18 BaCl2. BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ. ત્યાર પછી નંબર 19 NH3. NH3 એટલે કે એમોનિયા. ત્યાર પછી નંબર 20 NH4. NH4 એટલે કે એમોનિયમ. ત્યાર પછી નંબર 21 AgNO3. AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ. ત્યાર પછી ZnNO3 ટ્વાઇસ. ZnNO3 ટ્વાઇસ એટલે કે ઝિંક નાઇટ્રેટ. ત્યાર પછી CuCl2. CuCl2 એટલે કે કોપર ક્લોરાઇડ. ત્યાર પછી BaCl2. BaCl2 બેરિયમ ક્લોરાઇડ. ત્યાર પછી નંબર 25 Na2SO4. Na2SO4 સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ. ત્યાર પછી નંબર 26 PbCl2. PbCl2 એટલે લેડ ક્લોરાઇડ. લેડ ક્લોરાઇડ. ત્યાર પછી નંબર 27 KBr. KBr એટલે કે પોટેશિયમ બ્રોમાઇડ. પોટેશિયમ બ્રોમાઇડ. ત્યાર પછી નંબર 28 BaBr2. BaBr2 બેરિયમ બ્રોમાઇડ. ત્યાર પછી નંબર 29 BaI2. BaI2 બેરિયમ આયોડાઇડ. બેરિયમ આયોડાઇડ. ત્યાર પછી 30 નંબરમાં ZnSO4. ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ. ઝિંક સલ્ફેટ. ઝિંક સલ્ફેટ. ઓકે. ત્યાર પછી નંબર 31 SO2. SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ. ત્યાર પછી નંબર 32 SO3. SO3 અહીંયા SO2 હતું, હવે અહીંયા SO3 આવશે એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ટ્રાયોક્સાઇડ. ત્યાર પછી નંબર 33 NO2. NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નામ જેટલી વાર બોલશો વધારે ખ્યાલ આવશે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ત્યાર પછી નંબર 34 AgCl. AgCl સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ. ત્યાર પછી નંબર 35 AgBr. AgBr સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર બ્રોમાઇડ. ત્યાર પછી નંબર 36 CuSO4. CuSO4 એટલે કે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ. ત્યાર પછી નંબર 37 CuCl2.
CuCl2 એટલે કે કોપર ક્લોરાઇડ. કોપર ક્લોરાઇડ. ત્યાર પછી નંબર 38 BaSO4. BaSO4 બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ. ત્યાર પછી નંબર 39 NaCl. NaCl સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ. ત્યાર પછી નંબર 40 CuO. CuO કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ. ત્યાર પછી નંબર 41 MnO2. MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડ. ધ્યાન એ રાખવાનું છે આ Mn છે અને અહીંયા Mg છે તો આ મેગ્નેશિયમ થાય અને Mn એટલે કે મેંગેનીઝ થાય. આ બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. ત્યાર પછી નંબર 42 MnCl2. MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ. મેંગેનીઝ ક્લોરાઇડ. ત્યાર પછી C6H12O6. આ સૌથી વધારે ધ્યાનમાં રાખવાનું છે. C6H12O6 આ છે ગ્લુકોઝનું અણુસૂત્ર, બરાબર? એટલે ધ્યાન રાખો, ગ્લુકોઝ. ગ્લુકોઝ. ત્યાર પછી CH4. CH4 એટલે કે મિથેન. અને લાસ્ટ 45 નંબર Fe3O4. Fe3O4 ફેરસ ફેરિક ઓક્સાઇડ. ફેરસ ફેરિક ઓક્સાઇડ. ફેરસ ફેરિક ઓક્સાઇડ. આ આપણે નામ યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 45 રાસાયણિક સૂત્રો જોઈ ગયા છીએ. આ દરેકના નામ આપણે યાદ રાખવાના છે. આ 45 એ 45 જેટલા પણ તમને અહીંયા રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર છે બધામાં કામ લાગશે. ઇવન ધોરણ 9 ના જો વિદ્યાર્થી જોતા હોય તો એના માટે બી આ કામની વસ્તુ છે. એટલે 45 એ 45 આપણે આ સૂત્રો યાદ રાખવાના છે નામ સાથે અને ખૂબ જ કામના છે, પણ ચેપ્ટર 1 માટે સૌથી વધારે ઉપયોગી છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આ જ રીતે જો વિજ્ઞાનના વિડીયો જોવા માંગતા હોય તો મને કોમેન્ટ કરે તો હું આગળના પણ વિજ્ઞાનના વિડીયો તમને બનાવીને આપીશ ચેપ્ટર વાઇઝ, બરાબર? તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ જ રીતે વિડીયો જોવા માટે વિડીયો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત.